આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે યોજાનારી શિવજી કી સવારીને લઈને શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી હતી। યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાવનારા હોવાથી વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવાયો છે। શહેરના 23 જેટલા મોટા મંદિરોમાં ઉજવણી યોજાશે। યાત્રા માટે 9 ડીસીપી, 16 એસીપી, 85 પીઆઈ, 275 પીએસઆઈ સહિત કુલ 3500થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે। સાથે 450 ટ્રાફિક પોલીસ અને સીઆરપીએફની એક કંપની પણ તૈનાત રહેશે। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરવામાં આવશે। શિવજી કી સવારી બપોરે પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવથી નીકળી માંડવી થઈ સુરસાગર ખાતે મહાઆરતી બાદ અમદાવાદી પુલ, રાવપુરા, કોઠી થઈ એસએસજી હોસ્પિટલ નજીક પૂર્ણ થશે। આવતીકાલે યોજનાર મહાશિવરાત્રિ તહેવારના સેલિબ્રેશનના ભાગરૂપે શહેરના 23 જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે। છેલ્લા એક અઠવાડિયેથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ, રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, કેટલાક ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે। આવતીકાલે જે ડી-ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી 9 ડીસીપી, 16 જેટલા એસીપીઓ, 85 જેટલા ઇન્સ્પેક્ટરો, 175 જેટલા સબ ઇન્સ્પેક્ટરને 3500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેની એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। આમાં 450થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો, 750થી વધારે ગૃહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર છે। તો આખા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્યવાહી અંગે આપણે ડિટેલ્ડ બ્રીફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।